બુટલેગરના દારૂના જથ્થાને આમ તેમ ફેરવવા માટે એનું સરકારી પોલીસ પીસીઆર વાન એનું પાયલોટિંગ કરે તો વિપક્ષને શું વિચારવાનું? ફરિયાદ નહીં કરવાની? તમારું ધ્યાન નહીં દોરવાનું? કરોડો રૂપિયાનો ધંધો થાય છે દારૂનો. આ વેપારનો સીધો નફો ગુજરાતના ગૃહમંત્રીની નિશ્રામાં વેચાય છે. એવી મેં ખોટી ક્યાં વાત કરી? અને છતાં લઠ્ઠાકાંડ બને છે, અનેક લોકો મૃત્યુ પામે છે અને એની ફરિયાદ અમે કરી. એમાં ખોટી વાત. કાલે તમારી સામે એવી વાત મૂકી દે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે તો ચમરબંધીને પહેલા છોડશે. ભારતીય જનતા પાર્ટી જેટલું બોલે એ તમામ જૂઠ ન બોલે એટલું સત્ય. આ માનસિકતા ભાજપાની સરકાર છે અને એના આપણે ભોગ બનતા રહ્યા છીએ. ગુજરાતમાં દારૂબંધી છે છતાં ખૂણે ખૂણે દારૂ મળે છે. ભાવનગરમાં લઠ્ઠાકાંડ થાય છે ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાની નૈતિકતા સ્વીકારવી જોઈએ. ગૃહમંત્રીએ આ વિશે વાત કરવી જોઈએ. ગુજરાતમાં દારૂના હપ્તા છેક હર્ષ સંઘવી સુધી જાય છે. આ તમામ વાતો કરી છે કોંગ્રેસ નેતા મનહર પટેલે. તેમણે હર્ષ સંઘવી અને ભાજપની સરકાર પર દારૂબંધીને લઈને આકરા પ્રહાર કર્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ મનહર પટેલે હર્ષ સંઘવીને વધુમાં શું કહ્યું. ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની ગુજરાતની સરકારમાં ડબલ તાકાતથી લઠ્ઠાકાંડ, નકલી દારૂ કાંડ, કેમિકલ કાંડ એવા ગંભીર કિસ્સાઓ બની રહ્યા છે અને અનેક લોકોના જીવ જાય છે, મૃત્યુ પામે છે. સરકારનું પેટમાં પાણી પણ હલતું નથી. ભાવનગરના કિસ્સાને લઈ મૃત્યુ આંક 10 નો થયો. સરકાર તરફથી એક શબ્દ બહાર નીકળ્યો, એક વાક્ય બહાર નીકળ્યું કે કોઈને છોડવામાં નહીં આવે. આ એક ઔપચારિકતાનો હિસ્સો છે, કોઈ ગંભીરતા નથી. બોટાદ જિલ્લા હોમગાર્ડ ઓફિસરની ગાડીમાં દારૂની બોટલો ફરે. બુટલેગરના દારૂના જથ્થાને આમ તેમ ફેરવવા માટે એનું સરકારી પોલીસ પીસીઆર વાન એનું પાયલોટિંગ કરે તો વિપક્ષને શું વિચારવાનું? ફરિયાદ નહીં કરવાની? તમારું ધ્યાન નહીં દોરવાનું? તમને ધ્યાન દોરીએ છે કે તમારી સરકારની પોલીસ અને સરકારી તંત્ર એ દારૂબંધીના કાયદાની ધજિયા ઉડાડે છે. તો રાજનીતિ કોને કરી કહેવાય? દારૂ ઉપર વિપક્ષે કરી કહેવાય. તમારી નિયત સારી નથી, એના ઉપર તમને ટકોર કરીએ છીએ કે દારૂની એક બોટલ અહીંથી અહીં જાય ગુજરાતમાં તો એનો સીધો રિસ્પોન્સિબલ ગુજરાતનો ગૃહમંત્રી છે. એમાં ખોટી હું વાત કરી? કરોડો રૂપિયાનો ધંધો થાય છે દારૂનો. આ વેપારનો સીધો નફો ગુજરાતના ગૃહમંત્રીની નિશ્રામાં વેચાય છે. એવી મેં ખોટી ક્યાં વાત કરી? અને છતાં લઠ્ઠાકાંડ બને છે, અનેક લોકો મૃત્યુ પામે છે અને એની ફરિયાદ અમે કરી. એમાં ખોટી હું વાત કરી? સરકારની પોલીસ અને બુટલેગર આ ત્રણનો ભેટો ન થાય ત્યાં સુધી કોઈ દિવસ એક પણ બોટલ દારૂની અહીંથી અહીં ગામડામાંથી કે શહેરમાં તરફ ટ્રાન્સફર ન થઈ શકે. આ અમારી વાસ્તવિકતા તમને કહી રહ્યા છીએ. ગુજરાતની વાસ્તવિકતા એ જ છે. અમરેલીના ધારાસભ્ય ઉપર 1 વર્ષ પહેલા ભાજપના આગેવાનોએ એક આક્ષેપ મૂક્યો કે કૌશિક વેકરિયા ની ઉપર મૂક્યો, જે વર્તમાન મંત્રી છે, કે 70 ગામ એમાં દારૂનો ન મળતો એવું એક ગામ નથી. હું ભાજપાની સરકારને ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે ભાજપાના આગેવાનોએ એના ઉપર આક્ષેપ મૂક્યો છે. તપાસ તમે નિમી સત્ય સમજવાનો કે જાણવાનો પ્રયત્ન કર્યો કે ખરેખર ત્યાં અમરેલીના 70 ગામમાં દારૂ મળે છે? આ આક્ષેપો નથી, આ તથ્યો ઉપર વાત છે અને હકીકત છે કે તમે છાપામાં આવે છે એવું કે એટલા કરોડનો ગુજરાતની પોલીસે દારૂ પકડ્યો તો એનો મતલબ એમ કે ગુજરાતમાં દારૂ ફરે છે, પીવાય છે, વેચાય છે. એના માટે હકીકતો ઉપર ધ્યાન આપવાને બદલે કોંગ્રેસ પક્ષ એની રજૂઆત કરે તો કોંગ્રેસ રાજનીતિ દારૂ ઉપર કરે છે અને કરોડો રૂપિયા ઘરમાં ઢસડી જવા બુટલેગરો મારફત અને આવા કિસ્સા ગંભીર બને અને એની રજૂઆત કરીએ
તો કોંગ્રેસ રાજનીતિ કરે છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને કશું કહેવા જેવું છે નહીં. અમારી વાત સતત ગુજરાતની 6.5 કરોડ જનતાને જાગૃત કરવાની છે કે આ એ સરકાર આપના ઉપર કામ કરે છે કે જેના શબ્દો ઉપર વિશ્વાસ મૂકવા જેવો નથી. કાલે તમારી સામે એવી વાત મૂકી દે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે તો ચમરબંધીને પહેલા છોડશે. ભારતીય જનતા પાર્ટી જેટલું બોલે એ તમામ જૂઠ, ન બોલે એટલું સત્ય. આ માનસિકતા ભાજપાની સરકાર છે અને એના આપણે ભોગ બનતા રહ્યા છીએ. થોડી ઘણી પણ નૈતિકતાનું ધોરણ જો ગૃહ રાજ્યમંત્રીનું હોય તો પહેલો પોતાના ટીવી કે મીડિયા સ્ક્રીનમાં આવતા પહેલા એક શબ્દ બોલે. થોડી ઘણી ભારતીય જનતા પાર્ટીના સરકારી પ્રવક્તાની જો નૈતિકતા હોય તો પહેલો શબ્દ એ બોલે કે ગંભીર કિસ્સો બન્યો છે, અમારી સરકારની એ હરાહર નિષ્ફળતા છે, અમે તંત્ર ઉપર કડક કામ કરવા માટેની તૈયારી ધરાવીએ છીએ, પણ કંઈક ક્ષતિભાર કંઈ વગેરે વગેરે આવી વાત હોય. અમારી ભૂલ છે એ પેલા સ્વીકારવાની માનસિકતા તો આ લોકોમાં આવતી જ નથી. ભાજપાની સરકાર દારૂબંધીના કાયદાને ઉપર જે રીતે પકડ ધરાવે છે એ બુટલેગર સરકાર અને તંત્ર એમાં ધંધો શોધે છે. અને જે ધંધો શોધે જે સરકાર એને જનતાની પરવા ન હોય. આ ભાજપાની સરકાર દારૂનો ધંધામાં નફો શોધે છે એનો ભોગ ગુજરાતની સામાન્ય જનતા પણ બનતી રહેશે જ્યાં સુધી સરકાર કે શાસક પોતાની સેવાની અંદર નફાને બદલે, પ્રોફિટને બદલે જ્યાં સુધી જનતાનું હિત ન જોવે ત્યાં સુધી આ ઘટના ઘટતી રહેવાની. અને અમે ઈચ્છીએ કે આમાં એ નિષ્ફળ છે એને પદત્યાગ કરી દેવો જોઈએ. આભાર. તો જેમ તમે મનહર પટેલની વાત સાંભળી, તમે ગુજરાતમાં દારૂબંધીને લઈને શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.